તાજેતરમાં આપણે જે છે એ ચોખાના એક્સપોર્ટ ઉપર બેન મૂકી દીધેલો હતો. તો એમ કહે છે કે ભારતની અંદર જે રાઇઝ પ્રાઇસ ચોખાની કિંમત જે છે એને કયા કયા ફેક્ટર અથવા પોલિસી જે છે એ અસર કરે છે. મિનિમમ સપોર્ટ પ્રાઇસ MSP જે છે એ ચોખાની કિંમતને અસર કરે કે ન કરે? તો બરાબર કરશે, તો એ શું થઈ જશે? સાચું પડશે. બીજું ગવર્મેન્ટ ટ્રેડિંગ, સરકાર જે વેપાર કરે તો એનાથી ચોખાની કિંમતને કોઈ અસર થાય કે ન થાય? તો એ પણ સાચું પડશે. બરાબર. ગવર્મેન્ટ સ્ટોક પાઇલિંગ, સરકાર જે સ્ટોક કરી અને રાખે, સ્ટોક એટલે સંગ્રહ, સ્ટોક પાઇલિંગ એટલે કે સંગ્રહ કરીને રાખો. તો સરકાર જે સંગ્રહ કરીને રાખશે, જે બધું વસ્તુ ભેગું કરીને રાખશે, તો એનાથી ચોખાની કિંમતને ફેર પડશે કે નહીં પડે? એફેક્ટ કરશે કે નહીં કરે? તો આનેથી પણ ફેર પડશે. અને ચોથું કન્ઝ્યુમર સબસિડીઝ, ચોખાની કિંમત ઉપર જે સબસિડી આપવામાં આવે, કન્ઝ્યુમર ગ્રાહકોને જે સબસિડી આપવામાં આવે, તો એ સબસિડી જે છે એનાથી ફેર પડશે કે નહીં પડે? બરાબર, તો એનાથી પણ ફેર પડશે. તો જવાબ શું આવશે? જવાબ 4 એ 4 સાચા પડશે. ખ્યાલ આવ્યો કે નહીં? આવી રીતે અલગ અલગ રીતે વિચારી અને જવાબ આપવાનો.